टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર. ગત શનિવારના અમારા એપિસોડમાં અમે તમને ગુજરાતના 8મા મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી વિશે વિગતવાર વાત કરી હતી. હવે વાત કરીશું ગુજરાતના 9મા મુખ્યમંત્રી વિશે. એક એવા મુખ્યમંત્રી જેઓ ખાદીના સાદા વસ્ત્રો પહેરતા અને લોકોમાં એક અલગ પ્રકારની ઓળખ ધરાવતા. તેમણે ભલે એક જ વર્ષ મુખ્યમંત્રી તરીકે સેવા આપી, પરંતુ તેમનું મંત્રીમંડળ આજે પણ જમ્બો મંત્રીમંડળ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે મંત્રીઓ બનાવવામાં કોઈનું દિલ નહોતું દુભાવ્યું. વાત છે એક એવા વ્યક્તિની કે જેણે દેશની આઝાદીની ચળવળમાં પોતાનું ભણતર છોડી દીધું. આવી વિરલ વ્યક્તિ એટલે છબીલદાસ મહેતા. એક સામાન્ય વ્યક્તિમાંથી મુખ્યમંત્રી સુધીની સફર કોઈના પણ માટે આસાન નથી હોતી. અત્યાર સુધી આપણે 8 મુખ્યમંત્રીઓ વિશે વાત કરી, જેમાં મોટાભાગના તમામ મુખ્યમંત્રી એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. છબીલદાસ મહેતા પણ એક સામાન્ય પરિવારમાંથી હતા, એટલે સાદગી જ તેમને શોભા હતી. તેમના જીવનની ઘણી વાતો આજના નેતાઓએ જીવનમાં ઉતારવા જેવી છે. આખરે એક નાનકડા ગામ અને પરિવારમાંથી તેઓ કેવી રીતે મુખ્યમંત્રીની ગાદી સુધી પહોંચ્યા, તેની આજે વિગતવાર વાત કરીશું. ભાવનગર જિલ્લાના મહુવાના વતની છબીલદાસ મહેતાનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ પ્રાગજીભાઈ અને માતાનું નામ નર્મદાબહેન હતું. તેઓ બધા ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. તેમના લગ્ન પણ નાનપણમાં જ થઈ ગયા હતા. તેમના પત્નીનું નામ કૃષ્ણાબહેન હતું. છબીલદાસ ફક્ત 36 વર્ષના હતા ત્યારે જ તેમના પત્ની દુનિયા છોડીને જતા રહ્યા હતા. સાથે સાથે 2 દીકરા અને 3 દીકરીઓની જવાબદારી પણ સોંપીને ગયા. સંતાનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમણે બીજા લગ્ન જ ન કર્યા. એકલા હાથે સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા. સમય આવે સૌને પરણાવવાની જવાબદારી પણ હોંશે હોંશે તેમણે નિભાવી. સોશિયલ મીડિયા પર છબીલદાસ મહેતાના દીકરી કીર્તિ પારીખે 3 નવેમ્બર 2025ના રોજ એક પોસ્ટ શેર કરી, જેમાં તમામ વિગતો તેમણે લખી છે. તેમણે આગળ લખ્યું છે કે તેઓના જીવનમાં ઘણા જ ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં, ક્યાંય ડગ્યા પણ નહીં, ક્યાંય અટક્યા પણ નહીં. ગામના અને અન્ય ગામડાઓના લોકોની સમસ્યાઓને સાંભળીને તેઓ તેનું નિરાકરણ લાવતા. કોઈ ગમે ત્યારે આવીને તેમને મળી શકતું હતું. એવું નહીં કે એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું, તે ઘરે હોય કે મ્યુનિસિપાલિટીની ઓફિસે હોય. સમયની ચિંતા કર્યા વિના લોકોની સમસ્યાને પૂરેપૂરી સાંભળતા અને શક્ય એટલી સમસ્યાઓનું નિરાકરણ લાવતા. મોટાભાગે ખાદીના વસ્ત્રો પહેરતા, ના કોઈ દંભ કે ના કોઈ દેખાડા. સાદું જીવન અને ઉચ્ચ વિચારો સાથે હંમેશા જીવતા. તેમના દીકરીનું કહેવું છે કે તેઓ બહારથી ખડખડાટ હસતા અને અંદરથી મજબૂત મનના હતા. ઈશ્વર પણ જાણે વારંવાર તેઓની પરીક્ષા લેતો હોય તેમ સૌપ્રથમ નાની ઉંમરે પત્નીનું અવસાન થતાં સંતાનોને પરણાવ્યા, છતાં ઈશ્વરને ક્યારેય ફરિયાદ ન કરી. કૌટુંબિક જીવનમાં ઉપરા છાપરી ઘા આવતા જ રહ્યા, છતાં ફરિયાદ નથી કરી. છબીલદાસના દીકરીએ લખ્યું છે કે તે પ્રમાણે તેઓ જ્યારે સત્તામાં હતા ત્યારે કોઈ દિવસ પોતાના અંગત કામ માટે સરકારી સાધનોનો ઉપયોગ નથી કર્યો. ઘણીવાર વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે શુક્રવારે રાત્રે 12 વાગે સરકારી બસમાં મહુવા આવતા. આસપાસના ગામડાઓના લોકોને ખબર હોય એટલે સૌ કોઈ મળવા આવતા અને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરતા. સૌના પ્રશ્નને સાંભળતા, કોઈને સરકારી ખાતામાં ચિઠ્ઠી લખી આપતા તો કોઈને ફોન કરી આપતા. દરેકને ખભે હાથ મૂકીને કહેતા હતા કે ચિંતા ન કરો, હું બેઠો છું. તેઓના માથે ઘણા વજ્રપાત થયા, છતાં તેઓએ ક્યારેય ચહેરા પર કળવા ન દીધા. સંતાનોને ક્યારે ઊની આંચ આવવા નથી દીધી. સૌ કોઈ તેમને કાકા કહેતું, એટલે તેમના સંતાનો પણ તેમને કાકા જ કહેતા. વર્ષ 1942માં ફક્ત 17 વર્ષની વયે ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે અભ્યાસ છોડ્યો.
શરૂઆતથી જ કર્મશીલનો મિજાજ ધરાવતા છબીલદાસ સૌપ્રથમ મહુવા મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. ત્યારબાદ મુંબઈ રાજ્યની વિધાનસભામાં સભ્ય પણ બન્યા તેમજ ગુજરાતને અલાયદા રાજ્યનો દરજ્જો અપાવવા માટેની મહાગુજરાત ચળવળમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો. વર્ષ 1962માં તેઓ સ્વતંત્ર ગુજરાતમાં પહેલીવાર મહુવાથી ચૂંટાયા. આ બેઠક તેમણે છેક 1980 સુધી જાળવી રાખી. એટલે કે તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. તેઓ પ્રજા સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, જનતા પાર્ટી, જનતા દળ અને ત્યારબાદ ફરીથી કોંગ્રેસ સાથે જોડાયા હતા. આખરે વર્ષોની મહેનતનું ફળ છબીલદાસને મળવાનું હતું. વર્ષો સુધી ગુજરાતની રાજનીતિમાં સક્રિય રહેનારા છબીલદાસ મહેતાએ પણ કલ્પના નહોતી કરી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે, પરંતુ તેઓ મુખ્યમંત્રી બન્યા. છબીલદાસ મહેતાના અંગત જીવનની વાત કર્યા બાદ હવે વાત કરીએ તેઓ કેવી રીતે મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા. કહેવામાં આવે છે કે છબીલદાસ મહેતા તેમના નસીબના જોરે મુખ્યમંત્રી બન્યા. તેમના સમયે પણ ખેંચતાણ તો હતી જ, પણ છબીલદાસનો ઝોક એટલો ઊંચો હતો કે મુખ્યમંત્રી પદ તે સમયગાળામાં બીજા કોઈને મળી શકે તેમ ન હતું. આખરે શું હતો આખો ગેમ પ્લાન, તેની વિગતવાર વાત કરી. આઝાદી મળ્યા બાદ છબીલદાસ મહેતા કોંગ્રેસના સમાજવાદી જૂથના પ્રભાવમાં આવ્યા. દેશ 1947માં આઝાદ થયો અને 1952માં પ્રથમ લોકસભા ચૂંટણી થઈ. ત્યાં સુધી કોંગ્રેસમાં નહેરુ વિરુદ્ધ સમાજવાદીઓનો અવાજ બુલંદ બન્યો. તેઓ કોંગ્રેસથી અલગ થઈ ચૂક્યા હતા. જીબી કૃપલાણી અને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં પ્રજા સમાજવાદી પાર્ટી બની ચૂકી હતી. છબીલદાસ આ પાર્ટીમાં સક્રિય થઈ ગયા. આ દરમિયાન મહાગુજરાત ચળવળમાં પણ છબીલદાસ મહેતાએ સક્રિય રીતે ભૂમિકા ભજવી. પરંતુ જ્યારે 1962માં ગુજરાતની પ્રથમ વિધાનસભા ચૂંટણી પહેલા છબીલદાસ કોંગ્રેસમાં જોડાઈ ગયા. મહુવા સીટ પરથી ચૂંટણી લડીને જીતી પણ ગયા. છબીલદાસ 1962, 1967 અને 1972માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 1973માં તેઓ ચિમનભાઈ પટેલના પ્રધાનમંડળમાં જાહેર બાંધકામ વિભાગના મંત્રી બન્યા. પરંતુ 1974માં નવનિર્માણ આંદોલન દરમિયાન ચિમનભાઈએ રાજીનામું આપ્યું. ચિમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક પક્ષ નામની પાર્ટી બનાવી. પરંતુ છબીલદાસ મહેતા ચિમનભાઈ સાથે ના જઈને કોંગ્રેસમાં જ રહ્યા. તેમ છતાં 1980માં છબીલદાસ મહેતાની ટિકિટ કાપવામાં આવી. ટિકિટ કપાતા તેઓ જનતા પાર્ટીમાં જતા રહ્યા, જેમાં ચિમનભાઈ પહેલેથી સક્રિય હતા. અને 1985માં છબીલદાસ ફરી એકવાર મહુવા બેઠક પર કિસ્મત અજમાવી. પરંતુ ખૂબ ઓછા મતોથી વજુભાઈ જાની સામે તેઓ હારી ગયા. જોકે છબીલદાસ હિંમત હાર્યા વિના 1990માં ચૂંટણી લડ્યા અને જીત્યા. છબીલદાસે જનતા દળમાંથી ચૂંટણી લડીને કોંગ્રેસના વજુભાઈ જાનીને 30,000 જેટલા મતોથી હરાવી દીધા. અને 1990માં ચિમનભાઈ પટેલની સરકારમાં છબીલદાસ નાણામંત્રી બન્યા. ચિમનભાઈની સરકાર ધીમે ધીમે આગળ વધી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસમાં નરસિમ્હા રાવનો દોર શરૂ થઈ ચૂક્યો હતો અને તેમાં પણ ચિમનભાઈએ પોતાના સંબંધોને જાળવી રાખ્યા હતા. તેઓ સરદાર સરોવર ડેમની યોજનાનું કામ આગળ વધારી રહ્યા હતા અને ખાનગી રોકાણકારોને આકર્ષવામાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા. પરંતુ તેવામાં 9 ફેબ્રુઆરી 1994ની સવારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. આ સાથે જ તેમના તમામ અરમાનો જાણે થંભી ગયા, કેમ કે મોત આગળ કોઈ રાજનીતિ ચાલતી ન હતી. કહેવાય છે કે ચિમનભાઈના અવસાન બાદ તેમના પત્નીએ ચિમનભાઈના રાજનીતિક વારસાને આગળ વધારવાની ખૂબ ભલામણ કરી. મુખ્યમંત્રી બનવા માટે તેમણે પક્ષ સમક્ષ જાણે દાવો કર્યો કે તે પોતે રાજ્યસભાના સાંસદ હતા, એટલે ચિમનભાઈ જૂથના ઘણા ધારાસભ્યોનું સમર્થન તેમને મળ્યું હતું. ઉર્મિલાબેન મજબૂત દાવેદાર 3 કારણથી મનાતા હતા. પહેલું કારણ એ કે ચિમનભાઈનું અવસાન મુખ્યમંત્રી હતા તે દરમિયાન થયું હોવાથી એક વિધવા તરીકે તેમને સહાનુભૂતિ મળે. બીજું કારણ એ હતું કે ચિમનભાઈ પટેલનો સૌથી મોટો વાયદો સરદાર સરોવર ડેમનો હતો અને તેના માટે ઉર્મિલાબેને પણ ખૂબ લડત આપી હતી. અને ત્રીજું કારણ એ હતું કે કોંગ્રેસ કોઈ નવા ચહેરાને આટલી જલ્દી સ્થાપિત કરવાની ભૂમિકામાં
ન હતી. પરંતુ તેવામાં જ એક દાવેદાર ઉભરી આવ્યા, જેઓ ક્યારે ચિમનભાઈ પટેલનો જમણો હાથ ગણાતા હતા. આ દાવેદાર એટલે છબીલદાસ મહેતા. તેઓ ચિમનભાઈ પટેલના અવસાન બાદ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. જ્યારે છબીલદાસને લાગ્યું કે કેન્દ્રમાં ઉર્મિલાબેનનું પલડું ભારે થઈ રહ્યું છે, તો તેમણે પોતાના જૂના મિત્રને યાદ કર્યા. આ મિત્ર એટલે ચંદ્રશેખર. તેઓ તે સમયે પ્રધાનમંત્રી તો ન હતા, સાંસદ પણ ન હતા, પરંતુ તેમની પાસે હુકમનો એક્કો જરૂર હતો. અને આ હુકમના એક્કાનું નામ હતું તાંત્રિક ચંદ્રાસ્વામી, જેમને તે સમયના પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવ ખૂબ જ માનતા હતા. કહેવાય છે કે તેમના જ કહેવાથી કેન્દ્રએ છબીલદાસ ઉપર પસંદગી ઉતારી અને ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. અને તારીખ 22 એપ્રિલ 1994ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. છબીલદાસ મહેતાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે તેમની ઉંમર 68 વર્ષની હતી. છબીલદાસના મંત્રીમંડળમાં કુલ 45 મંત્રીઓ હતા. આટલા બધા મંત્રી હોવાથી જ તેમનું મંત્રીમંડળ જમ્બો મંત્રીમંડળ તરીકે ઓળખાયું. તેમના મંત્રીમંડળમાં 2 નાયબ મુખ્યમંત્રી હતા, એક સીડી પટેલ અને બીજા નરહરી અમીન. આ રીતે જાતિગત ગણિત પણ સંતોષવામાં આવ્યું હોય તેવું જાણકારો માને છે. છબીલદાસનો કાર્યકાળ ફક્ત 1 વર્ષ અને 24 દિવસ જ રહ્યો. જો કે રાજકીય જાણકારો માને છે કે તેઓ એક એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર હતા. છબીલદાસ મહેતા એ આમ અધરવાઇઝ જોવા જઈએ તો એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર થયા. ચિમનભાઈ પટેલના નિધન પછી નવા મુખ્યમંત્રી પસંદ કરવાની કોંગ્રેસમાં કાર્યવાહી થઈ અને કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી નવા નેતાની પસંદગીનો મામલો પહોંચ્યો પણ ખરા. એમને જે તે વખતે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરે પણ મદદ કરી. એક વાત રાજકીય વર્તુળોમાં એક વાત એવી પણ હતી કે એ વખતે જાણીતા ગોડમેન ચંદ્રાસ્વામીએ પણ એમને એ મુખ્યમંત્રી પદ મળે એના માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી વાત કરી હોય એવું રાજકીય વર્તુળોમાં જે તે વખતે પણ એ વખતે વાત આવેલી અને કોંગ્રેસ હાઈકમાન્ડે એમની પસંદગી કરી. છબીલદાસ મહેતા સારા વક્તા અને નિર્ણાયક એક્શન લેવા માટે જાણીતા હતા. ખૂબ ઓછો સમય મળ્યો હોવા છતાં તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવાનું કર્યું. તેમણે રાજ્યના પોલીસ તંત્રને તેની ફરજ બજાવવામાં છૂટો દોર આપ્યો. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને નામચીન ગુનેગારોની ભૂગર્ભ ગેંગોને વેરવિખેર કરવાની ઝુંબેશ ઉપાડનારા આદેશ પણ તેમણે જ આપ્યા હતા. છબીલદાસ મહેતાનો એમનો 1 વર્ષનો કાર્યકાળ ઘણા બધા એમણે કાર્યો કર્યા. એક બાબત ઉપર છબીલદાસ મહેતાએ સૌથી વધારે કાર્ય કર્યું અથવા જેના માટે તેઓ જાણીતા બન્યા. એમણે એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અસામાજિક તત્વો સામે ખૂબ કડક હાથે કાર્યવાહી કરેલી. અમદાવાદના કેટલાક જાણીતા અસામાજિક તત્વોને એમણે પકડીને જેલમાં પૂરી દીધેલા અને એ જેલમાં જવાથી એક તબક્કે કોંગ્રેસમાંથી પણ વિરોધ થયેલો કે તમે આને આ ગુંડા તત્વોને તમે જેલમાં પૂરી દીધા છે. એટલી હદ સુધી એમણે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર કામ કરેલું. 1995માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની 9મી ચૂંટણીમાં તેમની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષનો ઘોર પરાજય થયો. જોકે તેઓ પોતાના વતન મહુવાની બેઠક પરથી ફરી ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન છબીલદાસે સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો અને કોંગ્રેસની મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ પર ફેરવિચારણા કરવાની ભલામણ કરી. અને તેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમનું કદ વેંતરવાના પ્રયાસો પણ કર્યા હતા. એ 95માં જ્યારે કોંગ્રેસનો પરાજય થયો ત્યારે એ મહુવામાંથી ચૂંટાઈને આવેલા અને ચૂંટાયા પછી એમણે કોંગ્રેસ હાઈકમાન્ડને સોનિયા ગાંધીને પત્ર લખેલો અને પત્ર લખીને એની અંદર એમણે એક મુદ્દો કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ ઉપસ્થિત કરેલો કે કોંગ્રેસની જે
મુસ્લિમ મતો અથવા તો મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ છે એના ઉપર રીથિંકિંગ કરવું જોઈએ, એના ઉપર પુનઃવિચાર કરવો જોઈએ. એમણે આ મુદ્દો કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ એમણે ઊભો કરેલો, જે એમના કાર્યકાળ દરમિયાન એમણે જે વસ્તુ અમલમાં મૂકી એ જ વસ્તુ એમણે કોંગ્રેસ હાઈકમાન્ડના પત્રમાં લખેલી કે કોંગ્રેસે આ જે મુસ્લિમ તૃષ્ટિકરણ છે અથવા લઘુમતી તૃષ્ટિકરણ છે એમાંથી બહાર આવવું જોઈએ. આવો સ્પષ્ટ ઓપિનિયન એમણે વ્યક્ત કરેલો. બીજું કે એ લેટરના કારણે એમને ગુજરાતમાંથી કોંગ્રેસના એઆઈસીસીના એના હોદ્દામાં એમને ડેલિગેટ્સ બનાવવામાં પણ એમને સ્થાન નહોતું મળ્યું એ પત્રના કારણે. એવું પણ માનવામાં આવે છે કે કોંગ્રેસની મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિના કારણે જ ગુજરાતમાંથી કોંગ્રેસે હાથ ધોવા પડ્યા અને ફરી ક્યારેય કોંગ્રેસને ગુજરાતમાં સત્તા ન મળી શકે. પરંતુ છબીલદાસ મહેતાએ પોતાની કારકિર્દી કેવી રીતે આગળ ધપાવી તેની વાત કરીશું. અભ્યાસ ઓછો હોવા છતાં છબીલદાસ કાબિલ વહીવટ કરતા હતા. ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં તેઓએ સરકારની બાગડોર સંભાળી હતી. તેઓ સામાન્ય પ્રજાના પ્રશ્નો સમજતા હતા અને તે ઉકેલવા માટે પ્રયત્નો પણ કરતા હતા. પરંતુ કમનસીબી એ રહી કે 1995માં કોંગ્રેસની હાર થતાં તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી ન બની શક્યા. 1995માં કોંગ્રેસને હાર મળ્યા બાદ છબીલદાસનું કદ વેતરવાનું કામ શરૂ થઈ ગયું. 1998ની ચૂંટણી તેઓ હારી ગયા અને 2002માં જ્યારે ચૂંટણી થઈ તો કોંગ્રેસે તેમને ટિકિટ જ ના આપી અને શરદ પવારની એનસીપીમાંથી ચૂંટણી લડ્યા. પરંતુ આ પક્ષપલટો કામ ન લાગ્યો. સતત 2 વખત હાર મળતા તેમણે પોતે જ રાજકારણમાંથી જાણે સંન્યાસ લઈ લીધો. જોકે તેમની હાર સાથે જ કોંગ્રેસની પડતી પણ શરૂ થઈ ગઈ. ફેબ્રુઆરી 94માં ચિમનભાઈના અવસાન પછી મુખ્યમંત્રી બન્યા. માર્ચ 95 સુધી એ મુખ્યમંત્રી રહ્યા. વિધાનસભાની ચૂંટણી આવી. સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રમાંથી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, જેને સૌરાષ્ટ્રમાં બધા લોકપ્રિય રીતે કેશુબાપા કે કેશુબાપા, દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા, અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સંગઠનમાં મહામંત્રી, શંકરસિંહજી વાઘેલા, થોડા અંશે એમની સાથે મિટિંગોમાં સુરેશભાઈ મહેતા, એ સિનિયર નેતાઓએ રાજકીય સ્ટ્રેટેજી ઘડી અને 95માં જે વિધાનસભાની ચૂંટણી થઈ, એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 121 બેઠકો મળી, કોંગ્રેસને 45 મળી. એ પછી કોંગ્રેસનો ઉદય ગુજરાતમાં થઈ શક્યો નથી. કોંગ્રેસની સીટો સતત ઘટી છે. કોંગ્રેસે એ પછી ઓલમોસ્ટ 30 વર્ષ કરતાં વધારે સમય થયો કોંગ્રેસે ગુજરાતમાં શાસન ગુમાવ્યું છે. પણ એ જ્યારે કોંગ્રેસની સત્તા ગઈ એ પછી જ એમણે હાઈકમાન્ડને કાગળ લખ્યો હતો કે મુસ્લિમ તૃષ્ટિકરણ અથવા તો લઘુમતીઓનું તૃષ્ટિકરણ જે કોંગ્રેસની કાર્યપદ્ધતિ રહી છે એમની સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. કોંગ્રેસની પડતી શરૂ થઈ, પરંતુ છબીલદાસ મહેતાએ પોતાના મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મહત્વપૂર્ણ કામગીરી કરી. છબીલદાસ મહેતાને ક્રિકેટ, ટેનિસ, વોલીબોલ અને સ્વિમિંગનો શોખ હતો. તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકા, હોંગકોંગ, થાઇલેન્ડ, સિંગાપોર, રશિયાનો પ્રવાસ કર્યો હતો. આ ઉપરાંત ઇજિપ્ત, જર્મની, નેધરલેન્ડ, ફ્રાન્સ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોનો પ્રવાસ પણ તેમણે કર્યો હતો. સ્થાનિક નેતાઓના મતે છબીલદાસ કાયમ લોકોની સાથે ઓતપ્રોત રહેતા હતા. એમનું વ્યક્તિત્વ લોકોને સાથે રાખીને સ્થાનિક વિકાસ કરવાનું હતું. મહુવા નગરપાલિકામાં એમણે જશવંતભાઈ મહેતા સાથે રહીને ખૂબ સુંદર વિકાસના કામો કર્યા. કહેવાય છે કે તેમણે મહુવામાં એટલો શાનદાર વિકાસ કર્યો કે તેમના સમયથી જ મહુવાને સૌરાષ્ટ્રના કાશ્મીરનો દરજ્જો મળ્યો હતો. એ સમયગાળામાં જ્યારે બીજા શહેરોમાં ગટર વ્યવસ્થા, ભૂગર્ભ ગટર લાઇન નહોતી, ત્યારે સમગ્ર મહુવા શહેરની અંદર ભૂગર્ભ ગટરની વ્યવસ્થા તેમણે કરી હતી. કહેવાય છે કે રાજકીય સંન્યાસ ભલે તેમણે લઈ લીધો હતો, પરંતુ પોતાના અંતિમ દિવસોમાં પણ તેઓ રાજકીય જીવનને છોડી નહોતા શક્યા. મહુવામાં જ્યારે હનુમંત હોસ્પિટલ શરૂ કરાઈ ત્યારે તેઓ સતત એ કાર્યમાં ઓતપ્રોત હતા અને પછીથી તેઓ રાજકીય કામગીરી સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે છેલ્લા દિવસોની અંદર એમણે હનુમંત હોસ્પિટલની અંદરનું પોતાનું યોગદાન ઓછું કરી નાખ્યું અને રાજકીય ક્ષેત્રે જ સ્વીકારી રાખ્યું હતું.
આ સમયગાળા દરમિયાન મહુવાની અંદર સામાન્ય પ્રજામાં એવી લાગણી વહેતી થઈ કે હવે કદાચ છબીલદાસ મહેતા રાજકીય ક્ષેત્ર છોડી દેશે અને સેવાના ક્ષેત્રમાં આવી જશે. પરંતુ છેલ્લી ઘડી સુધી તેઓ એવું કરી શક્યા ન હતા અને સતત રાજકીય કાર્યોમાં ઓતપ્રોત રહીને રાજકીય કામ દ્વારા જ લોકોનું ભલું થાય એના માટે પ્રયત્નશીલ રહ્યા. તેમણે હૃદયમંથન નામનું એક પુસ્તક પણ પોતાના અનુભવો પર લખ્યું હતું, જેથી એમના રાજકીય અનુભવોનું ભાથું અન્ય લોકો પણ મેળવી શકે અને એમાંથી પ્રેરણા મેળવી શકે. એમનું પાર્ટી કાર્યકરો સાથે, પાર્ટી લીડર્સ સાથે, ધારાસભ્યો સાથે એમનું ઇન્ટરેક્શન બાય એન્ડ લાર્જ સારું રહ્યું. મીડિયા સાથે મીડિયા ફ્રેન્ડલી હતા, એમનું મીડિયા મેનેજમેન્ટ પણ સારું, મીડિયા ફ્રેન્ડલી હતા અને મુખ્યમંત્રી તરીકે મળતા એવું બધાને મળે અને એવી ચોક્કસ કોઈ બાબતો એમના ધ્યાન ઉપર આવી હોય તો બહુ ડિસાઇસિવલી વહીવટી તંત્રને કહી અને એની ઉપર એ પગલાં લેતા. એટલે એ એમની પાર્ટી કેડર્સમાં તો જે તે વખતે એ બધાને મળતા, જે તે વખતે એટલા જ લોકપ્રિય હતા, એટલું ચોક્કસ હું કહી શકું. આખરે છબીલદાસ પ્રાગજીભાઈ મહેતાનું તારીખ 29 નવેમ્બર 2008ના રોજ 83 વર્ષની જૈફ વયે અમદાવાદમાં અવસાન થયું. જાણે એક આખા રાજકીય યુગનો અંત આવ્યો. તેમને શ્રદ્ધાંજલિ આપતા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ શ્રી મહેતાએ વર્ષ 1942ની સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં ભાગ લીધો હતો. 1944થી 1949 દરમિયાન તેમણે યુવક પ્રવૃત્તિનું સંગઠન અને મહુવા યુવક સંઘના મંત્રી તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા. તેઓએ મહુવાની શૈક્ષણિક સંસ્થાઓની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય અને પ્રમુખ તરીકે, તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘના મંત્રી તથા પ્રમુખ તરીકે અને સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ તથા સહકારી ધિરાણ મંડળીઓના પ્રણેતા તરીકે અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શ્રી મહેતાએ 1958માં મુંબઈ વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાઈ આવી તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી. સ્વર્ગસ્થ શ્રી મહેતાએ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આઠમી અને નવમી ગુજરાત વિધાનસભામાં રાજ્યના મહુવા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને પોતાના વિસ્તારમાં લોકહિતના કામો કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપી હતી. છબીલદાસની ખાસ વાત એ હતી કે તેમને કોઈએ પક્ષ વિપક્ષ તરીકે કદી નહોતા જોયા. વિરોધી પાર્ટીના નેતાઓ પણ તેમના વખાણ કરતા. તેમના અવસાન પછી ડૉક્ટર કનુ કલસરિયાએ પણ કહ્યું હતું કે જ્યારે 1998માં મારે એમની સામે ચૂંટણી લડવાની વાત આવી ત્યારે મને મીઠી મૂંઝવણ હૃદયમાં હતી કે આ મહાનુભાવ અમને સતત સાથ આપતા રહ્યા છે, દરેક કાર્યની અંદર પ્રેરણા આપતા રહ્યા છે. તેઓ અમને કહેતા કે કોઈ પણ કામ હોય અને મારી ભલામણની જરૂર હોય તો મને કહેજો, તો એમની સામે મારાથી કઈ રીતે ચૂંટણી લડાશે. પરંતુ ખૂબ શાંતિપૂર્વક અને સૌમ્યતાપૂર્વક અમે સામસામે ચૂંટણી લડ્યા અને ચૂંટણીમાં જ્યારે મને વિજય મળ્યો ત્યારે હું એમની શુભેચ્છા લેવા માટે એમના ઘરે ગયો હતો. તેમણે ખૂબ પ્રેમથી મારા ખભે હાથ મૂકીને કહ્યું હતું કે તમે તેની યોગ્યતા ધરાવો છો. આમ છબીલદાસ મહેતાએ ઓછા સમયગાળામાં ગુજરાતમાં સારી એવી કામગીરી કરી, જો કે ત્યારબાદ પેઢી પણ બદલાઈ અને રાજનીતિ પણ બદલાઈ. કોંગ્રેસનું પતન થયું અને બીજેપીનો ઉદય થયો. આખરે કેવી રીતે રાજ્યને મળ્યા 10મા મુખ્યમંત્રી, તેની વાત કરીશું અમારા આગામી શનિવારના એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.